અહીંયા જ બાપુ ખજાનો છે. જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે જ નહીં. એટલે સવાર આમ કહે છે ગગન મંડળમાં ચડીને કોઈ આપણે ગમે ત્યાં જવું હોય ને તો બાપુ વિચાર આમાંથી જ આવે. જાલી જવું છે, ભજનમાં જવું છે, કારખાને જવું છે, વાડીએ જવું છે, જ્યાં બધું આમાંથી નક્કી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. શરીરની રચના સામું કોઈએ જોયું જ નથી. દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, તો હાસુ ચા છે એ તો કહો. કોઈને ખબર જ નથી, બધા ચાલુ જ થઈ ગયા છે. એટલે કે છે ગગન મંડળમાં તમારો ને મારો બાબુ આ જોત ચાલુ છે ને ત્યાં સુધી નહીં મજા. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આ અંદર અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે? કોક દેખ આંકડા કાઢવા જોઈએ. અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે આનું કારણ શું છે? કોણ ચોખ્ખો રાખે છે અંદર? એક માણાને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય, ઉપર રહે જ નહીં. અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે. વજન તો દેહનો એટલો ને એટલો હોય તો પાણી ઉપર કેમ કાઢી નાખતું છે? વિચારવા જેવું છે. માણાનો અવતાર હાવ ડીંગો ડીંગ નથી. આ તો આપણે ડીંગો ડીંગ કરી મૂક્યું. એટલે કે છે પચમ ગડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. ચંદ્ર ભાણ જાવ ઉલટીને આવે. તું તો ગગન મંડળમાં ચડી ગયો. એ યુવા ખાવન ખોળે ખેલો ખેલો રે. શબ્દને વરે એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો. સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તી મારી સમુદ્ર મંથન થયું ને. સમુદ્ર મંથન થયું ને પછી બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા. ઘણું બધું નીકળ્યું હતું. છેલ્લે ઝેર ને કોડા 2 વધ્યું અને ભોળાનાથ આવ્યા. એ રહી ગયા હતા, વાંહે રહી ગયા હતા. ભોળાનાથ આવ્યા. એ કે કાંઈ વધ્યું? એ કે ઝેર ને કોડા છે. એ કે ઝેર લાવો. ઝેર એમને પીધું અને કંઠમાં રાખી નીલકંઠ કહેવાના. પછી કે કોડા કે ના ઝેર બીજું હોય લાવો હજી પીજો. ભાઈ કે કોડા નહીં. તો કે એવા કોડાનું શું કરવું? એ કે હેલિકોપ્ટરમાં નાખીને ફેરવો. 2-4 બધા નાખી દો. અમે આ ભજનમાં જઈએ ને એટલે અમે ચીક ચીક જોયું તો એમ થાય કે અહીંયા હેલિકોપ્ટર વધારે રોકાણ હોય એવું લાગે. એ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા ઢોર પશુ પક્ષી બધાને બોલાવ્યા. કારણ કે બધાના દેહ બનાવ્યા હતા. ઉંમર નહોતી આપી. ઉંમર તો આપવી પડે ને, વહેલા મોડા હમાય નહીં. એટલે બધા બેઠા હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે ભાઈ બધાને 40 વર્ષ ઉંમર જાઓ. એટલે માણા આમ છેલ્લે બેઠેલો ઈ કે બસ 40 વર્ષ દે.
કારણ કે માણાએ ઠેઠથી ભિખારી વેડા કર્યા. પછી ઓલા કૂતરા હોય ને કૂતરા, એને કીધું કે ધર્મરાજાને ભગવાન કે અમારે 40 વર્ષ ધોકા ખાઈ ખાઈને ખૂટાડવાના, 40 વર્ષ અમારથી ન ખૂટે, આમાંથી કંઈક ઓછું કરી દો. કે 20 તમારા ઓછા કરી, કે આ કોઈને લેવા છે માણા કે લાવો 60 કર્યા. પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે ને કે વરસાદ ન થાય, સરોવર ન ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે, અમારે 40 વર્ષ કેમ ખૂટાડવા? કે 20 તમારા ઓછા કરી દો, કે આ કોઈને લેવા જાય માણા કોઈનો વારો આવવા દે. 80 કર્યા. પછી ઓલા જમીનારે ઢળડાઈને જે હાલતા હોય ને ખીચકોલા ને યારું ને પડકા ને, કે અમારે તો આખી જિંદગી ઢળડા જ કરવાના, અમારે 40 કેમ ખૂટાડવા? એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં, તમારે 20 કે ઓછા કરી દો. 20 કે 20 કરું, 20 તો તમારે ભોગવવા જ પડશે. એ કે આ 20 કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે, માણા કે લાવો લાવો એ પડ્યા છે કાયમ આવશે, લાવો એમ કહીને 100 કર્યા. અત્યારે બધા કહે ને માણાની ઉંમર 100 વર્ષ, પણ જીવન જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. એક લખી લેજો તમારે જોવું હોય. પછી દીકરાને પરણો ને દીકરાની વહુ આવે ને પછી ઘરે હાલે નહીં, વહુ પછી ઉપાડે. સોરે જઈને બેવો, સોરે રસ્તામાં ગળફામાં ઉડાડો છો, અમારે વાયદા કરવા, પાણી ભરવું. પછી જેને હોય ને કે છોકરા કીધું કરતા નથી ને વહુ માનતી નથી, બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કે કૂતરાના ચાલુ થયા. પછી સોરે જઈને બે, પછી આ બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને આમ કરે, કુના કરના હતા જીના હોય ને કીડિયારું પૂઈને શું તારે આમ આમ કરીને જોવે ભલામણ, સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા. પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણી પાસે બાપુ રગ હે દરબાર ભગવાનને કંઈક અરજ કરો, મારી દોરી તાણી લે, હવે આ ભેદના મારથી જીરવાતી નથી. ત્યાં આપણને એમ થાય કે આવેલા છેલ્લા સોર્યા સી ચાલુ થયા. આપણે કેવું પડે કે હજી અહીંયા ફીનલા છે, વીટાળી રે તારે તારી દોરી ખેંચે ને. જીવન જીવવાની બાપુ. અને એમાં બાપુ જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે. એને બાપુ કૂતરા બગલાનું કઈ આવતું જ નથી. જીવન બાપુ છે ને જે સમાજમાં હોય, અને મારી તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો, જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો, મા બાપની સેવા કરજો, ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખજો. બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે. મા બાપની સેવા કરવામાં પૈસા ન જોવે, વ્યસન મૂકી દો એમાં પૈસા ન જોવે, પૈસા બચે. કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે. આ સુખી થવાની તમને મફત દવા દેખાડું. એક કઠિયારો હતો ને કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાંથી, જંગલના ઝાડવા રોવા માંડ્યા. કે મોટા ઝાડવા હતા એ પૂછતા હતા કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વહેલો મોડો કાપી નાખશે. એ મોટા ઝાડવા તેને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ હાથા જોઈજો મારી આપડા છે. એ હાથા ન થાવ તો કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જદી વિખવાદ જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય ને કરી એકતા હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી, કોઈ લાંબો હાથ કરી શકે. સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા ન બનતા મિત્રો. અને જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડોની સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે, સમજી લેજો. આ એક રામાયણનો દાખલો લ્યો. વિભીષણને જેવો કહેતા હોય બાપુ હાથો ન બન્યો હોત તો બાપુ એ લંકા રોળાત નહીં. એ વિભીષણ હાથો બન્યો છે. ભલે એને રાજ મળ્યો, રામની ભક્તિ કરીને જે કર્યું હોય, પણ ભાઈ તો એનો હતો ને રાવણ. એને જ રામને કીધું, રામ નહોતા મારી શકે, એને જ રામને કીધું કે નાભીમાં મારો આ ઘરનો હાથો, ચા ગોતવા જાઓ. એટલે હાથા ન બનતા. અને એક મા બાપને દુઃખી ન કરતા. બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. કરવાની જરૂર આ છે, પછી દાણા જોર એ પચશે નહીં. અત્યારે આમ 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 કોઈક મરી જાય ને તો 3 દીમાં 4 દીમાં મજા ગોટો વાળી દે. ટાઈમ જ નથી. લગ્ન આવે છે ને પૂછડું આવે છે ને પછી એ વિયા ગયા પછી 6 મહિના 12 મહિના પછી પિતૃ ગોતવા નીકળે. અમને પિતૃ નડે છે. નડે નહીં, તું 12 દી સુધી ન બે એક હવે એ તને હક લેવા દે. ચા દાણા જોર આવા. અરે મરણની મર્યાદા હોય મારા રામ. મારા બાપુની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ઘરે મરણ થાય ને, કોઈક અમારા અમે નાના હતા ને અમે દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ વઢે. એ કે ઓલા પણ ગુજરી ગયો છે ફલાણા માણાને 12 દી સુધી અમને દાંત ન કાઢવા દે, ટીવી ન જોવા દે, રેડિયો ચાલુ ન કરવા દે. આવી બાપુ મરણની મર્યાદા હતી. અત્યારે આમ મરેલું પડ્યું ને આની પાસે થોડુંક શીરાવી લો, એક આને મૂક્યા ત્યાં સુધી તો મર નહીં, ભૂખો મરી જાય.
હવે બનવાનું હતું એ બની ગયું. હા, આટલી જ કિંમત. અરે બાબુ ભેળાઈ ગયું છે, આપણે ને આપણે ભેળી માર્યું છે. 20 વર્ષનો મર્યો હોય તો કે અરે અમારી માથે આપ ફાટી ગયો. 100 વર્ષના મર્યા હોય તો કે એ જરૂર હવે એ જ હતી. હવે બહુ જાજુ જીવીને શું કામ હોય? હવે લગન જેવું. હા, તારે ખૂણો ખાલી થયો ને કે એને કોથળો કરી નાખ્યો તઈ તું ગાડીઓ લઈને ફરસ. એની કોઈ કિંમત જ નથી. વસ્તુ એવી છે. એટલે સવારે આમ કે છે, અરદા મારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુકમણા નારી સંગ્રમતા ને તેદી પૂરી કરી તી મારિયા. એ જ વતનમાં કોઈ તપાસો રે જી, એ તપાસો તો તમને તત્વ તો ગણે. એ જેવો ગુરુ ગમુ પ્યાલો પીજો. તમારા નામ ના મેળવ્યું હોય ને તો બાપુ મહેનત કરવી પડે. એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ એમનામ થઈ જવાય. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? પણ સંતો એટલા માટે કહે છે કે બેનું દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતો રહેજે અને કચરો ગરી જાય. કાંઈ કરવાની જરૂર નથી. નામના જોતવી હોય તો મહેનત કરવી પડે. એમ નામ બાપુ નામના ન મળે. આ અમરેલીનો દાખલો એક તમને નાનો એવો કહી દઉં. મૂળદાસ લુવારનો દીકરો, હાંજનું ટાણું, એ વાયુનો કાંઠો હતો અને એક દીકરી કૂએ પડવા આવી અને દીકરી આમ કૂવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું. હા 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 બેટા, શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉતાર પણ કે શું કામ બેટા? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉતાર નથી. પણ કે આ પાણી પડીને બીજી કરવી છે. એ કે પણ શું કરું બાપુ, મને હુજતું નથી. એ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. ભારતનો સંત બાપુ મૂળદાસ દ્રવી ગયો. એને એમ થયું ઓહો દીકરી માથે આટલી દશા. એ કે તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે હવે આ આપણી તાકાત છે. આપણે લીધેલું કોકનું પાછું દઈ દઈએ તોય ઘણું છે. દીકરી કહે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી. એ કે તું તારું બાળક બચી જતો હોય તું મોજ કરીને તું તારા અમરેલીમાં મારું નામ દઈ દેજે. અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરોસો નથી. એ હવારે ખબર પડી, એ ગધાડું બોલાવી, માથે મુંડન કરાવી, જોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલેકું કાઢ્યું હો અમરેલીમાં. પણ તોય બાપુ એ અમરેલીનો એ સંત બાપુ એની સાથી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા.
ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. એક તમે એસટીમાં બેઠા હોય ને, એસટીમાં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે, કોઈ ઉંમરવાળા માજી ચડે, એને ઊભા થઈને તમે એને બેહવા દો ને, તમે ઊભા રહ્યો તો થાક ન લાગે. શું કામ? આ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલા આપણે આમ સડવીને એને જગ્યા મળી જાય ટાટિયા પોળા કરે, હમણાં આય આવશે, તારું મોત આવશે, ઘડીક 2 વાગ્યાને અમારે જ્યાં બસ ને લઈ જવી છે. પણ આ નથી થઈ શકતું. ઈ બાપુ હવારે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા તો ઓલા મૂળદાસ ને બાપુ કહેતા હતા, એને તો આવું પાપ કર્યું, આને કાંઠો મારો. એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડું વાળીને રામ મૂળદાસ બાપુ રહેવા જાય. એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં, મને કોઈ સમજી ન શકે. જામનગર દરબાર અમારા સ્ટેટ, એને કંઠી બંધાવેલી, એને મૂળદાસભાઈ, અને એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે, રાજા છે, એ મારી વાતને સમજી શકે. એ અમરેલીથી બાપુ અહીંયા જાય, પણ એના જ્યાં પહેલા બાપુ આ વાત જામનગર દરબારને ખબર પડી ને, એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી. મૂળદાસને ખબર નથી, એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાતને એ કઈ ખુલાસો કરી શકું એમ. હવે અમરેલીથી જામનગર ગયા, દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને બાપુ આપ ફાટ્યો હો માથે, કરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય, એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી હતી, બચડા ટળવળતા હતા. અને અહીંયા બાપુ પહોંચ્યા ને, ઉભા રહ્યા, અને એને વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા. એટલે બધા બારો મીંડ્યા કાઢવા કે તું તો પાપી શું, બારો નીકળ, બારો નીકળ. અંદર બધા સંતો બેઠા, એને કીધું કે ભાઈ કોણ છે? કે ઓલો મૂળદાસ છે. કે આવવા દો એને કઈ કામ હશે, આવવા દો. એ મૂળદાસ ત્યાં જાય અને પૂછે છે સંતો કે કા મૂળદાસ શું કામ આવ્યો, શું કામ છે? કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ છે નહીં. એમ કહીને બિલાડી બાપુ જોડીમાંથી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીંડો દાંત કાઢવા. એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય. એ કે બાપુ મરેલા જીવતા ન થાય તો આખી દુનિયા પાસે નકરી આરતી ઉતરાવી છે, પગે લગડાવા છે. જો આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. ઈ કે અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું છે, મરેલા કોઈ દી ન જીવતા થાય. ઈ કે બાપુ જરાય નથી સહક્યું, આ બરોબર છે, સહક્યું બહક્યું નથી, તો તમારો વેમ છે. ઈ કે મરેલા જીવતા ન થાય, ઈ ન થાય એમ કીધું ને બાપુ પ્રકોટીનો મરોડ બદલાણો હોય. મૂળદાસ કે તમારથી ન થાય તો લાવો કમડળ મારી પાસે. હાથમાં કમડળ લઈ પાણીની અંજળી ભરી એને બાપુ કયો બાપુ તાર હંધાડ્યો હોય છે, તમે વિચાર તો કરો મારા રામ કોની પાસે વાતું કરી. રામ હાથમાં આંજળી લઈને કહે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો, અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા. ડાયરેક્ટ દશા શું થઈ છે? જામનગર દરબાર હિમાં જ બેઠા છે અને ઈને ઈ સકરી ખાઈ ગયો. મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં. કાટ 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 પગથિયા ઉતરીને બાપુ મૂળદાસ હાલવા મંડી ગયા. દરબારે વાંય હળી કાઢી, એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો, પણ મૂળદાસ ચોથા આંસુ રડતો રડતો હાલ્યો જાય છે. આગળ જઈને લાકડી પડે એમ પડ્યો, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ જઈ, મને આવી ખબર નહોતી. તેથી મૂળદાસ બાપુ એમ કહે છે, અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારા પાસે આવ્યો તો મને એમ કે આ જગત નો સમજી શકે, તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો, હવે મારી પાસે એ સમય નથી. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. સમય હોય ને તારે બાપુ મોજ કરી લેજે, બાકી એમ નામ તો બાપુ હાવ હેલું નથી. કારણ કે હમણાં તમે ખેંકીને હુઈ જાય છો, અમારે ક્યાં હું કો? હવે અમારે તો બસ જ ગોતવાની ને,
બાપુએ મજા ભારે કરાવી. અમારે ઘણી જગ્યાએ એવું થયેલું, આવી ને ત્યાં અમને લેવા જેટલાય આવે ને ઓલો કે હાલો અમારે ઘરે ચા પીવા, અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકડું. હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં કે તમે શેમાં જવાના. 2-3 ઠેકાણેથી તો હું 8-8 કિલોમીટર હાલીને જીવો. આ સત્ય હકીકત હો, મારે કોઈ ગામનો ખુલાસો ન કરાય, કોઈને ઈજ્જતના કાકરા ન કરાય. 8-8 કિલોમીટર હાલીને ગયો અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમ અહીંયા ન જાય. રેલમાં જવાનું હોય તો રેલવે વહી જાય, બસમાં જવાનું બસે વહી જાય. હગડ ન પડે એમ હાલી તો મારો મેળ આવે. એટલે આ ખ્યાલું નથી. એટલે સવારામ બાબા છેલ્લી કડીમાં કહે છે, એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. એક ફરમાઈશ હતી, એક દ્રષ્ટાંત આપી દઉં. ઓલું કાગડાનું કોયલનું કંઈક કહેતા હતા. મેં કીધું રહી જઈશ. 2 ખેતરોની માથે એક મોરલો બોલતો હતો ને કોયલ બેઠ વિચાર કરતી. કોયલને ખબર નહોતી આ મોર બોલે છે. શબ્દો પર ધ્યાન આપજો, અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. એ મોરલો બોલતો કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે? એને ખબર નહોતી મોર બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો. વરસાદ ઝરમર વરસતો હતો અને કોયલની બાપુ કહું મડી તૂટવો, મારે એને જોવા જવું છે, આ કોણ બોલે છે? ઘડીક થયું મોરલો જ્યાં 3જી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એને લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડીને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. એટલે કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ? કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોઈએ ખાવા મળે એવું નથી. ભગવાને આને કંઠ કેવો આપ્યો એને ખબર નથી બિચારી, બોલવા વાળો વયો ગયો. એટલે ઓલો કે શું છે, શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈશું ને મારે, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું હામું આવ્યું. 2 લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગ્નનો કઈ સંસારનો મોહ નથી, મને તમારા અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું. એ કે હારું હાલો વાંધો નહીં, 12 મહિના પછી જ બોલશો ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મંડ્યો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા. અને બાપુ એ વરસાદના જ્યાં તૈયારી થઈને કડાકા ને ભડાકા મીડ્યા થવા અને ત્યારે કોયલ કહે છે સ્વામિનાથ હવે તો વર વળ્યું, હવે તો બોલો. પછી જ બોલવું પડે. ઘૂ બોલ્યો ને 18 મણનો નિયાગો મૂક્યો. આવી છેતરવી મને કહેવું હતું પેલા. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી હોય, જેટલા મોરલા ચીબરીયું હલવાના છે, પણ હાલ્યા જાય છે. આપણને એમ થાય કે આમના ગાડા પૂગી જાય સારું. એટલે મેં કીધું કે પતિ પત્ની કા જો એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા શેરા. બૈરાને જો ધણી સમજી શકે અને ધણીને જો બૈરું સમજી શકે એની જ બાપુ પેટી ઉજળી હોય. બાકી શિયાળીયું સીમ કોઈ તાણતું હોય, કૂતરું ગામ કોઈ તાણતું હોય તો એ મેળ ન પડે. એટલા માટે સવારામ છેલ્લી કડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વરતો રમતા દિન રાત દાસ સવો ફૂલગીરજી ચરણે અમે કેને કરીએ સવારામ બાપાએ બાપુ છેલ્લે તો એમ કીધું કે અમારે વાત કરવી છે પણ કોને કરવી? બાપુ સંતો તો રોયા છે. એટલે સવારામ છેલ્લે કહે છે એ જીવો ઘાયલ ગાને વખાણે 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 એ ખોજો તો તમને તમને ખબર રે એ જીવો ગુરુ કે મુખ્યાલો
જાડે જારે સદગુરુ મહારાજની જય. બધા શાંતિથી સાંભળો, બદલ બધાનો આભાર. ભૂલ ચૂક થયો તો માફ કરજો. મારું બોલવાનું થોડું ગયું. હવે અત્યારે આ બધી વાતો કરે, આ કયો ને આ કયો, શું તમારે સાંભળીને કામ છે? આ ઉતરે એવું સ્માઈલ પ્યા, અને આ ઉતરી જાય તમે અમને બોલાવો હોય નહીં, ઉતરે જ નહીં. એ વાત કહી દઉં, એમને કીધું ને એવું કહી દઉં. કારણ કે મને ખબર તમને ભૂખ લાગી છે. માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના કઈ સેડ્યા ને કઈ પડે. એક દ્રષ્ટાંત કહીને પછી મારી વાણીને વિરામ આપી દઉં. જે હમણાં મેં કીધું ભજન હોય, સાખી હોય, કોઈ પણ દુહો હોય કે છંદ હોય કે ગરબા હોય, એમાં બાપુ કંઈક વાત પડી હોય, કંઈક પ્રાણ પીડ્યા હોય. આ છે ને કે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાના કઈ સેડ્યા ને કઈ પાળા. પહેલાના સમયમાં વાણિયા ધિરાણ કરતા, અને રવિવાર જેવો કઈક રજાનો દિવસ હોય ને એટલે ઉધારે આપ્યું હોય ને એની ઉઘરાણી કરવા જાય. એટલે રવિવાર જેવો કઈક દિવસ ને ગામડામાં ઉઘરાણી કરવા ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો. જબાના બે ખિસ્સા ભર્યા, દી હાથમ બની તૈયારી, ઉતાવળા શેઠ નીકળ્યા. દી હાથમાં પેલા ઘરે વ્યો જાવ. હવે એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો, બે બાજુ આમ વાડ્યું ને બંધ ને એમનામ નીકળ્યા. હવે ખેતરવા જેવો કઈ રસ્તો ઊંડો. હવે આની કોરથી શેઠ કેટ ગીર્યા, ઓલી કોરથી રીંસ ગીર્યું. રીંસ ને એમ થયું માણા આલ્યો. હવે માણાનો ભરોહો નહીં. આને એમ થયું પેલું રીંસ આલ્યો હશે, મજો રીંસ મને મારી નાખશે. કારણ કે માણાનો ભરોસો જાનવર નથી કરતા. જાનવર માણાનો ભરોસો ન કરે, માણા જાનવરનો ભરોસો કરે. એક બાપા વાડીએ લીમડા હેઠ ઉતાતા ને બપોરે, ઉપર કાગડો મીઠો બોલવા, કા 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 કરે. બોલો એટલે કે ઘડીક હું તો હુવા દે ને. વરી પા બોલો મીઠો. એ કે બંધ થઈ જા, હમણાં હું ક્યાં ઝૂંપડામાંથી કવાડો લઈ આવીને કાપીને લીમડો હેઠે નાખીને મારી નાખી. પેલો કાગડો કે તું લીમડામાં કવાડો લઈ આવીને લીમડો કાપ ને પાડતા તો ઉડી ન જવું. પાછો બોલવા મીડ્યો. એ કે ઉભો રે, કવાડો લઈ આવીને કાપું. એ માલપા જઈ અને બંદૂક લઈ અને ઝાપરા હોરી કાઢીને બાપુ ભડાકો કર્યો. ઓલો માણા હું તાકી રહ્યો હતો. કાગડો પડતા પડતા બોલ્યો, માણા બોલે છે કઈ ને હાલે છે કઈ, કવાડો લેવા ગયો હતો, ગોળી મારી. હવે આ રીસ ને અને વાણિયાને બે ને બાપુ બે ઉભા રહી ગયા. પણ બે ને થોડી થોડી હિંમત આવી. ઓલા માણાને એમ થયું હળવોળો આનકોરથી હું નીકળી જાઉં, રીસ ને એમ થયું હળવોળો હું આનકોરથી નીકળી જાઉં. હવે બે આમ પડખે પડખે આવ્યા ને એટલે રીસે એના સામું જોયું ને આને વાણિયા સામું જોયું. બે ની ચાર નજર ભેગી થઈને તો વાણિયાને એમ કે મને મારશે, એને એમ કે મને મારશે. એટલે વાણિયાએ બાબુ એના કાન પકડી લીધા રીસના. હવે રીસ મીઠું ઠેકડા મારવા. વાણિયો કે જો મૂકી દઉં મને મારી નાખે. ઓલાને એમ થયું મને મૂકે ભાગી જવું છે. હવે ઠેકડા મારવા મીડ્યા, સભામાંથી પૈસા મીડ્યા પડવા. હવે પૈસા લેવા હાથ મુકાય નહીં કે હવે શું કરું. એમાં આમથી હાંગાજી દરબાર ઘોડીમાંથી બેન હાલ્યા આવે. આ થોડુંક શેટું રહ્યું ને વાણિયા બુદ્ધિ ચડી જાય. ઈ કે બાપુ આ રીસ ને જો કે ખંખેરું કે પૈસા કરે છે. બાપુ નજીક આવ્યા જોયું પૈસા પડેલા. તો બાપુ કે અમારા ગામની સીમ નું છે ને તું શીનો ખંખેરે. એ કે બાપુ આલ્યો તમારું, તમે હેઠા ઉતરીને તમે ખંખેરો.
પકડાઈ દીધા બાપુ. વાણિયો કે પણ બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દેજો હોય કે ઈને હા કે તારા સાઠ વીણવા મળે હાલ. એ વીણીને પછી વાણિયો જે ભાગ્યો છે બાપુ એને હગડ પીડ્યા છે. પછી બાપુ મીડા ખંખેરવા શું કરે વાળ કરતા હતા એટલે કીધું માયા હુદી ગોટડી આમાં વજરના ગાળા હાંગા હલવાણા કંઈક ચડ્યા ને કંઈક ભાડા. ખોડિયાર માત કી મેલડી માત કી રામદેવજી મહારાજ ઓ